નમસ્તે બચ્ચો, ભાગાકાર પાર્ટ 2 માં આપણે શેષવાળા અને શેષ વગરના જે ભાગાકાર છે તે શીખીશું। તો સૌથી પહેલા શેષ વગરના ભાગાકાર શીખીએ। તો અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે 98/7, એટલે કે શેષ વગરનો ભાગાકાર છે। જોઈએ હવે આપણે 7ના ઘડિયામાં 9 આવે ત્યાં સુધી ઘડિયો બોલવાનો, 9થી સંખ્યા વધવી જોઈએ નહીં, એટલે કે 7 1 7, 7 2 14, 7 2 14 છે એ 9 કરતાં વધી જાય છે, એટલે આપણે અહીંયા દશકને ધ્યાનમાં રાખશું। 7 1 7, 9માંથી 7 જાય, 9માંથી 7 જાય તો કેટલા વધે છે? અહીંયા 2, ઉપરથી ઉતાર્યા 8। 7ના ઘડિયામાં 28, 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 ચોકું કેટલા થાય? 28। 8માંથી 8 જાય તો 0 અને 2માંથી 2 જાય તો 0, એટલે અહીંયા શેષ છે એ 0 થઈ ગઈ। આને કહેવાય શેષ। આને કહેશું આપણે ભાગફળ, અને 7 જે છે એ શું છે? ભાજક। આટલું તમારે ધ્યાન રાખવાનું છે। થેન્ક યુ।